સંતો આપણી જેમ સંસારમાં રહીને બધું કર્યું છે। નરસિંહ મહેતાના 52 કામ કર્યા અને ભગવાને પછી બહુ કીધું કે નરસિંહ કંઈક માગ બહુ કીધું ને એટલે કે પ્રભુ મારો વંશ નો રહે એવું કંઈક કરો, મારું મીંડું વળી જાય એવું કંઈક કરો। હવે આપણે આ શું સમજવું? આપણે આપણા છોકરા હાટું પેઢીઓ વધારવા હાટું થઈને તો કંઈક જાવા મારી તો આ સંતો ખોટા? પણ સંતોને એ તકલીફ હતી કે કદાચ આપણી બીજી ત્રીજી પાંચમી પેઢીએ કોઈક કપાતર છોકરું પાકે ને મારા નાથનું ભજન ન કરે તો માણેક મહેતી એમ કહે છે કે હું તમારું અડધું અંગ છું, તમને મારી કૂંખ ઉપર ભરોસો નહોતો, તમે આવું માગ્યું? એ કે તમારી કૂંખ ઉપર મને ભરોસો જ હતો, પણ આપણી 2-5 પેઢી પછી કોઈક મોડું પાકે ને તો મારા નાથનું નામ લજાય। ઈશ્વર ભજન ભાગમાં હોય તો જ થાય। બાપુ તો આવી શિબિરો ગોઠવે છે, 12 પોરા પાઠ ગોઠવે છે, હવન ગોઠવે છે। બાપુના 15 થી 17,000 સેવકો છે, ગુરુ પૂનમે નથી દેખાતા। પછી કે શું નડતું હોય છે, શું નડતું હોય? તમે કર્યા, તમને ન ખબર હોય શું નડે છે? કોઈને કાંઈ નડે નહીં। મને તો એમ થાય અત્યારે આ સમયે તમે કોઈ પણ જગ્યામાં જાઓ ને બાપુ, તમને બાપુ ભેગા જ ન થાય। કોઈ પણ જગ્યાએ, મોટી જગ્યાઓમાં તમે જાઓ ને, કોઈ સંતો ખોટા જેવી મારી વાત નથી, પણ તમને ભેગા જ ન થાય। બાપુ આરામમાં છે ને, કારણ કે બાપુ મહેમાન પાસે બેઠા છે ને, બાપુ આમ છે ને, બાપુ આમ છે। હવે આપણે બાપુ તમે જુઓ તો વાડીમાંય ભેગા થાય ને, ગૌશાળામાંય ભેગા થાય ને, મંદિરે ભેગા થાય। ખોળામાં બેહવા મળે છે ને એટલે કિંમત નથી। હમણાં બાપુ જો અંદર રૂમમાં રહેતા હોય ને તો આપણને આમ ઝંખના જાગે કે બાપુ ચારે બહાર નીકળશે, બાપુ ચારે બહાર નીકળશે, બાપુ ચારે બહાર નીકળશે। બાપુ આપણી પહેલાં અહીં બધા સૂતા હતા ને, બાપુ આવીને બેઠા, બોલો કે જાગો। એ જગાડવા મથે છે ને આપણે હુવા મથી છે। સંતના શબ્દની એક ટકોર હોય, અનુભવવાની વાત છે। તમને ટાઈટ વાતી હોય, તમે એમ કહો ટાઈટ બહુ વાય છે, આટલા ફૂટ વાય છે કે આટલા મીટર વાય છે, કહી શકો? ભૂખ લાગી હોય કે બહુ ભૂખ લાગી છે, પણ એમ કહી શકો 250 ગ્રામની લાગી છે, 500 ગ્રામની લાગી છે? આનો જ્યારે તમને અનુભવ થાય, તમે કોણ છો? મને તો એમ થાય કે મારો ભગવાન મને સાંભળે છે। લ્યો, હવે તમને આનો ભગવાન દેખાતો હોય તમારો પ્રશ્ન છે, મેં ક્યાં તમને પૈસા દીધા છે? પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે આપણી જે સુરતા, આપણા માયામાન, જે આપણો સ્વાર્થ જેટલું દેખાય છે એ બધું ખોટું છે। એટલે હું તમારી હારે છું, મારે છોકરાને બહેરાને હું વ્યવહારને વહીવટને બધું મારે પૈસાની જરૂર પડે, બધી વાત બરાબર છે, પણ એમાંથી કીધું એક ઘડી આધી મેં પુનિયા 24 કલાકમાં મહાપુરુષોએ કીધું કાંઈક કરજો, અને તમે કરશો ને એ તમને આવવાનું છે, ને તમારા ઘરવાળા કરતા હોય તો એને આવવાનું છે, ને તમારા છોકરા કરતા હોય તો એને આવવાનું છે। એમાં કોઈ ભાગ પડાવવાનું નથી। સંપત્તિ છે એ જુદી બાબત છે, સંસ્કાર છે એ જુદી બાબત છે। સંસ્કાર છે ને, તમે બહાર ગામ જાઓ ને તો તમારા ચોરાય નહીં, સંપત્તિ ચોરાઈ જાય। તમે દુનિયા છોડીને જાઓ ને તેથી સંસ્કાર તમારી ભેગા આવે, સંપત્તિ ન આવે। સંપત્તિમાં સંસ્કારમાં, અને સંપત્તિ સંસ્કાર છે ને તો વહેલી મોડી સંપત્તિ આવશે। સંપત્તિ હોય તો વહેલા મોડા સંસ્કાર આવે એવું ન હોય। આ લંકામાં સંપત્તિ કેટલી હતી? ઇતિહાસ આપણે તો સાંભળ્યો છે, આપણે લંકા જોઈ નથી, પણ સંપત્તિ કેટલી હતી? સંસ્કાર ન આવ્યા। રામાયણ, ગીતા, ભાગવત, હું તો આ બહેનું આટલી બધી છે ને, બહેનોને હું તો અહીં તો આપણે આ ઘરને બધી બહેનો બધી લગભગ જાણીતી છે, પણ હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને તો હું તો એ જ વાત કરું છું કે તમારા ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને ત્યારે 5-5 પાના રામાયણના, ગીતાના વાંચજો, 5 હારી માળા કરજો। બાપુ જો સંતાન આભને ટેકો ન દે એવું થાય તો બાપુ મહાપુરુષોને કોઈ સમજી જ ન શકે। રામ હારા દીકરા એમનામ ન થાય, એની માટે આપણે કંઈક વાવેતર માં વાવે તો જ થાય। બાપનું બાપુ પદ બીજું છે। મહાપુરુષોએ વાણીમાં કીધું છે, પ્રથમ પહેલા કોને સમરીએ, કોના લેઈ નામ, માત પિતા ગુરુ આપણા લઈ અલગ પુરુષના નામ। પેલી માનું નામ છે। માનું નામ એટલા માટે આપ્યું છે કે અખિલ બ્રહ્માંડના માલિકને, કૃષ્ણ પરમાત્માને ખબર નહોતી કે માનો પ્રેમ કેટલો હોય, એટલા માટે બાપુ દેવકીની કુંખેને જન્મ લેવો પડ્યો। કંસની વાત છે એ બીજી વાત છે, પણ માનો ભાવ, માની મમતા, માનો પ્રેમ કેટલો હોય અને આની મજા કેવી આવે એના માટે બાપુ માની કુંખે એને જન્મ લેવો પડ્યો। તારે જ એને ખબર પડી કે મળી નહીં માં ત્યાં સુધી પરમેશ્વર પશુ રહ્યો, અને દેવકીની કુંખે જન્મો પછી કાન કેવાડો કાગડા।
માં છે ને એ તો બાપુ બહુ મોટું પદ છે, પણ અત્યારે તો આ સમય એવો થપાટ મારી છે, ગમે એ દીકરી ગમે એ દીકરા અરે હાલી જાય ત્યાં આપણને એમ થાય કે મા બાપ માથે કેવડી વીતી હોય. 18 વર્ષની 20 વર્ષની દીકરી કરે, એને ભણાવે ગણાવે, એ કે એવા કપડાં લઈ દે, એ કે એવા વાહન દે, એ કે એવા મોબાઈલ લઈ દે, અને મારા તમારા જેવા અરે દીકરી થઈ જાય દીદી મા બાપના કાળિયા માથે શું વીતતી છે ભલા માણસો. હું તો એમ કહું કે એક પગલું તમે મોરું દોરું ભરશો ને તો તમારો બાપ તમારો ભાઈ તમારું કુટુંબ કોઈ સાથી કાઢીને દુનિયામાં હાલી નહીં શકે, જીવીએ નહીં શકે ને મરીએ નહીં શકે. જીવવા જેવો સમય આવ્યો છે. શું આ સમયમાં ઘટે છે આપણને? મારા બાપ કોણ, મારી મા કોણ, મારું કુળ કયું, ભલે ને મજૂરી કરતા હોય બાપુ, ખાનદાની તો બજારમાં મળતી હોત તો પૈસાવાળા આપણે હાટું રવાય ન દે, એવું નથી. પણ આપણો ઉછેર કર્યો છે, આપણું લાલન પાલન કર્યું છે, માએ ઉદર મહિના 9 મહિના ઉદરમાં રાખ્યા છે, એનો જન્મ આપ્યો. તમે તો માયું છો, તમને બધી ખબર હોય કે આ વેદના કેવી સહન કરી હોય. અને આની જો બાપુ કિંમત જો આવા સંતાનો અત્યારે કરે, અને અત્યારે તમે જુઓ તો આ ચારે બાજુ મોબાઈલમાં બધાને ખબર છે, આમાં મારે કહેવાની કાંઈ જરૂર નથી. પણ સંતોએ તમને મને જે શાન આપી છે ને, સદગુરુ મહારાજ જે કાંઈ તમને મને જે શબ્દ આપે, આપણે કંઈ દીકરા કાપવાના નથી, કરવત મુકાવાના નથી, બૈરા આપવાના નથી, કાંઈ કરવાનું નથી. કેવલ નામ આધાર સદગુરુ મહારાજે જે શબ્દ આપ્યો હોય એનો જે કાંઈ સમય તમને મળે, હું તો જાહેરમાં કહું છું, જેમ હોય એમ નાવ, નહીં તો હાલે ને દીવો ન કરો તો હાલે ને. અગર આપણે શું દીવા કરવાના હતા, આપણે શું હતું આપણી પાસે આપણે દીવો કરવાના હતા? કરો તો સારી વાત છે. નાવું ધોવું એ તો એક આ દેહને ચોખ્ખો રાખવા માટે, બાકી નાવાની જરૂર તો અંદરથી છે. અંદરથી આપણે કૂડ કપટ જો ન નીકળે ને બહારથી નકરા હાબુ ગયે ગયે કરો, એનો મતલબ શું? એક હું તો હું અહીંયા ઘણી વાર અહીંયા આવું ને તો આ જો આ ફોટો છે ને ઓલું લખેલું, એમાં હું કાયમ વાંચું. એમાં બધા લખ્યું છે ને કે તું મારો થાવ તો હું તને દુનિયાનો કરાવી દઉં, તું મારા હાટું થઈને જો કંઈક કરી તો હું તને આખી દુનિયામાં માર્ગ કરી દઉં. હું અહીં ક્યારેક ક્યારેક બેઠો બેઠો વિચાર કરું, આખી જિંદગી મેં કીધું આ ભક્તિ કરી, આ માયલું કાંઈ છે જ નહીં. અત્યારે મારા રામ આખી દુનિયામાં મને ઓળખે તે હું આ વાંચું ને તે મને એમ થાય કે ના તું ત્રાજવે આવ્યો તો ખરો જ. એમ હોય તો ખરો ખરો ને ખરો, પણ તમને મને વિશ્વાસ નથી. આજ આખી દુનિયામાં આ પ્રેમજી ભાઈની બધા ઘણી વખત મારી હારે આવે, અમે આમ ગમે આ પ્રોગ્રામમાં ગયા હોય, અમે ક્યાંક હોટલે ચા પીવા ઉપર એવી ચાના પૈસા નો લે કે ઓલે તમે કલાકાર નથી, તમે કોઈ ઓલા કલાકાર નથી. બાપુ આ પ્રતાપ રામ ટેકરીનો છે. હું તો ગમે ત્યાં જઉં ને, હું તો બાપુનું નામ પહેલાં લઉં અને જાહેરમાં કહું કે ભાઈ અંજવાળી બીજે મારે અત્યારે આ દુનિયા મને ઓળખે છે, એટલે અંજવાળી બીજ નથી મને 50 જગ્યાએથી ફોન આવે, બાપુ તમે કહો એટલા પૈસા ને અમારે રામાપીરનું આમ છે ને પ્રોગ્રામ રાખવો છે ને તમે આવો. હું એમ કહું ભાઈ બીજ નદી નહીં, બીજ નદી નહીં. કદાચ મારી પરીક્ષા એ કરતો હોય કે બેટા હું તને આગળ લાવ્યો છું, તું મને ભૂલી જાશ. બીજ નદી તો હું બાપુ છે ત્યાં સુધી, તો પછીની વાત પછી, ત્યાં સુધી તો હું બીજ નદી ક્યાંય જવાનો નથી.